હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રિઝમના જે દાખલા છે એ ગણતા હતા. પ્રિઝમ વિશે, પ્રિઝમનું વક્રીભવન, પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન અને પ્રિઝમ દ્વારા થતું વિભાજન આપણે ભણ્યા છે. એક વખત હું તમને પહેલાં ક્વિક રિવિઝન કરાવી અને પ્રિઝમના ઘણા બધા દાખલા પૂછાયેલા છે, એટલે આજનો લેક્ચર પણ આપણે પ્રિઝમના દાખલા જ ગણવાના છે. પણ એની પહેલાં હું તમને સહેજ પ્રિઝમ વિશેનું રિવિઝન કરાવું તો તમને ખબર હોય કે આવી રીતે આ પ્રિઝમ છે. અહીંયા તમે લંબ દોર્યો હોય, અહીંયા કિરણ આપાત થાય, જે કિરણ આપાત થાય એ ખૂણો બનાવે, આઈ બનાવે. આ કિરણનો મૂળ માર્ગ છે એ આમ હોય. કિરણ પાતળામાંથી ઘટમાં જાય એટલે લંબ તરફ આવે. અહીંયા જે ખૂણો બનાવે એ R1 હોય, અહીંયા જે ખૂણો બને એ Δ1 હોય. અહીંયા જ્યારે કિરણ જાય ત્યારે ત્યાં તમે લંબ દોરો, ત્યાં લંબ દોરો એટલે આ જે ખૂણો બને એ R2 હોય. એ કિરણ બહાર આવે એટલે આવી રીતે આવે. એ કિરણને પાછળ તરફ લંબાવો તો અહીંયા જે ખૂણો બને એ Δ2 હોય અને અહીંયા જે ખૂણો બને એ વિચલન કોણ Δ હોય. અને આ જે છે એ નિર્ગમન કોણ E હોય. બરાબર? તો આ બધી માહિતી તમારી પાસે છે. હવે મારે તમને સૂત્ર કહેવા છે કે R1 પ્લસ R2 બરાબર A થાય છે. બરાબર? R1 પ્લસ R2 બરાબર A થાય છે. પછી જો તમે I પ્લસ E કરો તો એ A પ્લસ Δ થાય. બરાબર? એ પ્રિઝમ કોણ છે? Δ છે, એ વિચલન છે. આને આધારે આપણે બે શરત ભણ્યા. એક શરત ભણ્યા લઘુત્તમ વિચલન. ચલો, લઘુત્તમ વિચલન ક્યારે થાય? કે જ્યારે I બરાબર E થાય. આવું આપણે જોયું છે. I બરાબર E થાય તો લઘુત્તમ વિચલન થાય. હવે I બરાબર E થાય તો R1 બરાબર R2 થાય. R1 બરાબર R2 થાય એટલે R1 બરાબર R2 બરાબર A/2 થાય. પછી આપણે સૂત્ર જોયું N2 પ્રિઝમનો વક્રીભવનાંક છેદમાં આસપાસનો વક્રીભવનાંક બરાબર sin A પ્લસ Δ M/2 અપોન sin A/2. એક સૂત્ર આપણે, બરાબર. પછી આ જે સૂત્ર આપણે જોયું, પછી એક બીજું સૂત્ર, તમે આ બે સૂત્રો તો ભણ્યા હતા. પછી આપણે આ સૂત્ર જોયું છે Δm અથવા તો dm છે એ તમે કહી શકો. જો પ્રિઝમ કોણ નાનો હોય, ચલો, પ્રિઝમ કોણ નાનો હોય એટલે કે પ્રિઝમ કોણ છે એ નાનો એટલે કેટલો? તો 10 ડિગ્રી કરતાં નાનો હોય તો વિચલન Δ બરાબર પ્રિઝમ કોણ A ઇન્ટુ n-1. આવું આપણે સૂત્ર ભણ્યા છે. ઓકે મિત્રો? તો આ પ્રિઝમ કોણ નાનો હોય. ચલો, આપણે વાત કરી લઘુત્તમ વિચલન વિશે. હવે આપણે જોઈએ મહત્તમ વિચલન. ઓકે મિત્રો, મહત્તમ વિચલન માટે ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે કે I કે E બંનેમાંથી કોઈ એક 90 ડિગ્રી થાય. બરાબર? આ ખાલી મહત્તમ વિચલન માટે યાદ રાખવાનું છે. ચલો, આટલી બાબત તમે સમજ્યા. હવે મારે જે તમને કહેવું છે એ જુઓ. ક્યારેક તમને એમ કહેશે કે આ સપાટી ઉપર પ્રિઝમ ઉપર કિરણ છે એ લંબ રૂપે આપાત થાય છે. એટલે કિરણ લંબ રૂપે આપાત થાય એટલે સપાટી સાથે 90નો ખૂણો બનાવે. પણ લંબ આપાત કોણ છે ને? લંબ સાથે હોય. તો જ્યારે કિરણ લંબ રૂપે આપાત થાય ને ત્યારે તમે યાદ રાખજો કે I બરાબર 90 નહીં લેવાનું, I બરાબર 0 લેવાનું. લંબ રૂપે આપાત થાય એ સીધું પસાર થઈ જાય. ચલો, લંબ રૂપે જે આપાત થાય છે એ સીધું પસાર થઈ જાય. એ સીધું પસાર થઈ જાય એટલે અહીંયા જે ખૂણો બને છે R1 એ પણ 0 થશે. બરાબર? R1 0 થાય, સમજો. તો જ્યારે લંબ રૂપે કિરણ આપાત થાય ત્યારે I બરાબર એ 0 અને અંદર બનતો ખૂણો R1 છે એ 0. આટલો કન્સેપ્ટ યાદ રાખી લો. ચલો, બીજું. ક્યારેક એમ કહેશે કિરણ આમ આપાત થયું પણ બીજી સપાટી ઉપર લંબ રૂપે પસાર થાય. બીજી સપાટી ઉપર લંબ રૂપે પસાર થાય તો E જે છે એ 0 થાય અને અંદર જે ખૂણો બને આવડો R2 એ પણ 0 થાય. આટલો કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. હવે આપણે દાખલામાં આગળ વધીએ. ખાસ દરેક જોતા જાઓ. ચાલો
37મો દાખલો છે આપણો, બરાબર. 37મો દાખલો જે છે છેલ્લે આપણે લેવલ 2A છેલ્લે 36મો દાખલો ગણ્યો હતો, લેવલ 2A. હવે લેવલ 2A નો 37મો દાખલો. ચલો, √2 વક્રી ભવનાંકવાળા 30 ડિગ્રી પ્રિઝમ કોણવાળા કાચના પ્રિઝમની સપાટી પર પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થાય છે, તો વિચલન કોણ કેટલો હશે? ચાલો, આ શું કીધું છે જો, આ પ્રિઝમ છે, બરાબર. ચલો, જે પ્રિઝમ છે એનો પ્રિઝમ કોણ એ લોકોએ તમને આપ્યો છે 30 ડિગ્રી. એટલે અહીંયા આપણે પ્રિઝમનો પ્રિઝમ કોણ, જેને આપણે એ કહીએ છીએ, તો એ બરાબર 30 ડિગ્રી લઈ લઈએ. આ અને આનો જે વક્રી ભવનાંક છે N2 એ તમને આપ્યો છે √2 વક્રી ભવનાંક છે. પ્રિઝમ કોણ તમને આપ્યો છે, બરાબર. વિચલન કેટલું થશે એ તમારે મેળવવાનું છે. અને કિરણ છે એ લંબ રૂપે આપાત થાય. ચલો, કિરણ લંબ રૂપે આપાત થાય એ સામે પસાર થઈ જાય. અગાઉ આપણે એક વિચલનનો દાખલો ગણ્યો. વિચલન જ્યારે આપે ને ત્યારે તમારે થોડુંક વિચારી લેવાનું કે અહીંયાથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે કે નહીં થાય એ જોવું પડે. આ કિરણ જ્યારે સપાટી ઉપર આવે ત્યાંથી એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે કે નહીં થાય એ જોવું પડે. ચલો, એ કેમ જોઈ શકાય સમજો. તો એ જોવા માટે તમારે શું કરવું પડે કે આ કિરણ જ્યારે અહીંયા આવે ત્યારે વિચલન કેટલું થશે એ જાણવા માટે આ ખૂણો છે એ 30 બને, કારણ કે ઉપર 30 છે એટલે 30 બને. ચલો, 30 બને તો પહેલાં તમારે એનો ક્રાંતિકોણ મેળવી લેવાનો. તો ક્રાંતિકોણનું સૂત્ર છે sin IC બરાબર આસપાસનો વક્રી ભવનાંક N1 છેદમાં માધ્યમનો વક્રી ભવનાંક N2. તો આ થઈ ગયું sin IC બરાબર N1 એટલે 1 અને N2 એટલે √2. તો IC બરાબર 45 ડિગ્રી, બરાબર, કારણ કે sin 45ની કિંમત 1/√2 સમથિંગ થાય, બરાબર. ઓકે, હવે તમે જુઓ, આ 45 ડિગ્રી આવ્યો, 45 ડિગ્રી આવ્યો એનો મતલબ એમ થાય કે આ ખૂણો 45 કરતાં મોટો બને તો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે અંદર આવે. ચલો, આમાં કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને અંદર આવવાનું નથી, બરાબર. તમને કીધું છે લઘુત્તમ વિચલન મેળવવાનું કીધું છે. વિચલન કોણ કેટલો હશે? ચલો, વિચલન કોણ કેટલો હશે એ તમારે જાણવું હોય તો તમારે જોતું જવું પડે કે ભાઈ આમાં તો 45 ડિગ્રી છે, એટલે 45 ડિગ્રી છે એટલે આ કિરણ છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં અનુભવે. સમજો, કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન ન અનુભવે એટલે તમને સિમ્પલ ખબર પડે કે આ કિરણ છે એ આની બહાર નીકળી જશે આમ. ઓકે, કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં અનુભવે. ચલો, એ આની બહાર નીકળી જશે. આ જે એંગલ બનશે એ જેટલો બનશે. તો તમે એક કામ કરો કે અહીંયા સ્નેલનો નિયમ લગાવો. તમારે મેળવવાનું છે DM, બરાબર, લઘુત્તમ વિચલન કોણ DM, અથવા તો એને તમે ડેલ્ટા પણ કહી શકો. તો આપણે ડેલ્ટા મેળવવું છે, બરાબર. હું પૂછું છે એ જોઈ લઈએ. વિચલન કોણ, વિચલન કોણ એટલે લઘુત્તમ વિચલન નથી, ખાલી વિચલન કોણ. ખાલી વિચલન કોણ એટલે ડેલ્ટા મેળવવો. ચાલો, ડેલ્ટા મેળવવા માટે સૌથી પહેલાં તમે અહીંયા આ બિંદુને કહી દો P બિંદુ. P પાસે આપણે સ્નેલનો નિયમ લગાવીએ. ચલો, P પાસે સ્નેલનો નિયમ લગાવો એટલે સ્નેલનો નિયમ આવું કહે છે કે N2 sin 30 ડિગ્રી બરાબર, બહાર કાંઈ નથી એટલે હવાનું માધ્યમ હોય તો N1 બરાબર 1. તો અહીંયા આવશે N1 sin ની કિંમત લખતા જઈએ. N2 એટલે √2 sin 30 બરાબર N1 એટલે હવાનું માધ્યમ છે અને અહીંયા થઈ જશે sin E. તો આ થઈ ગયું √2 અને sin 30 એટલે 1/2 ઇક્વલ ટુ sin E. તો E બરાબર sin ઇનવર્સ 1/√2. ચલો, તો E બરાબર sin ઇનવર્સ 1/√2. સાઇનની કિંમત કેટલી હોય તો √2 થાય? તો તમને ખબર પડી ગયું કે E બરાબર આવ્યું 45 ડિગ્રી, બરાબર. sin 45ની કિંમત √2 થાય. હવે આપણી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર છે? જુઓ, I + E બરાબર A + ડેલ્ટા. આ સૂત્ર છે. ચલો, મેં તમને કીધું કિરણ અહીંયા લંબ રૂપે જ્યારે આપાત થાય ને ત્યારે સપાટી સાથે 90નો ખૂણો બનાવે. સમજો, લંબ રૂપે આપાત થાય એટલે ઘણા શું કરશે, અહીંયા જે I બને એ 90 લઈ લેશે. જો આકૃતિ લંબ રૂપે આપાત થાય એટલે ઓલી આકૃતિ ન રહે, પણ કિંમત બધી એની રહે એના ઉપરથી. એટલે કિંમત એટલે આપાત કોણ I, પછી અહીંયા R1, અહીંયા R2, આ E, આવું બધું એમ નહીં રહે. પણ અહીંયા જ્યારે લંબ રૂપે આપાત થાય ત્યારે I બરાબર 0 હોય.
કારણ કે આપણે આપાત કોણ લંબ સાથે લેવાનો હોય, સપાટી સાથે ન હોય. આ 90 છે એ સપાટી સાથે, તો લંબ સાથે તો એ 0 જ થઈ ગયું કારણ કે એ લંબ રૂપે છે. અને અહીંયા R1 છે એ 0 થાય, R2 છે એ 30 ઉપર હોય એટલું થાય. ચાલો I બરાબર 0 છે એટલે અહીંયા લખી દઉં 0 પ્લસ E છે એ 45 ડિગ્રી છે તો એ 45 બરાબર A. ચાલો A છે 30 અને વત્તા આ ડેલ્ટા, તો ડેલ્ટા બરાબર આ સામે જાય 45 માઇનસ 30 એટલે 15 ડિગ્રી. તો વિચલન 15 ડિગ્રીનું થશે. તો આમાં આન્સર આવશે 15 ડિગ્રી. ચાલો નેક્સ્ટ જુઓ. 1.7 વક્રી ભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમ કોણવાળા, સમજો, નાના પ્રિઝમ કોણવાળા પ્રિઝમ વડે કેટલું વિચલન થાય છે? 4.9 ડિગ્રી જેટલું વિચલન મળતું હોય. તો સિમ્પલ છે, નાનો પ્રિઝમ કોણ કીધો છે, નાનો પ્રિઝમ કોણ કીધો છે તો વિચલન કેટલું થાય છે? ડેલ્ટા બરાબર 4.9 ડિગ્રી. 4.9 ડિગ્રી વિચલન મળે છે. એનો વક્રી ભવનાંક n બરાબર 1.7 1.7 છે. તો પ્રિઝમ કોણ છે એ તમારે મેળવવાનો છે, એટલે એ મેળવવાનો છે. ચાલો હવે છે ને તમે જુઓ કે પ્રિઝમ, નાનો પ્રિઝમ કે એટલે તમારું સૂત્ર લખી શકો, ડેલ્ટા બરાબર a ઇન્ટુ n માઇનસ 1, આવું આપણું સૂત્ર છે. આ સૂત્રમાં હું કિંમત લખું, ડેલ્ટા એટલે 4.9 ડિગ્રી, પ્રિઝમ કોણ એ તમારે મેળવવાનો છે. પછી n માઇનસ 1 એટલે 1.7 માઇનસ 1 એટલે 0.7, 0.7 સામે છેદમાં જાય તો 4.9 ઇન્ટુ 0.7 અપોન ઇક્વલ ટુ a. સો a ઇક્વલ ટુ, ચાલો a બરાબર કેટલું થશે? 7 ડિગ્રી. જુઓ ભાઈ, નાનો પ્રિઝમ કોણ કે ને એટલે દાખલો બહુ સહેલો બની જાય. નાના પ્રિઝમ કોણ માટે એટલે નાનો પ્રિઝમ કોણ હોય એટલે તમારું આ સૂત્ર થાય, બરાબર. વિચલન કોણ ડેલ્ટા બરાબર a ઇન્ટુ n માઇનસ 1. 41મો દાખલો. 6 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમ વડે, ચાલો 6 ડિગ્રીનો પ્રિઝમ કોણ, તો પ્રિઝમ કોણ a બરાબર 6 ડિગ્રી. 6 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમ વડે 3 ડિગ્રીનું વિચલન મળતું હોય. ચાલો 3 ડિગ્રી વિચલન એટલે ડેલ્ટા અથવા તો ડી જે કંઈક, અને લઘુત્તમ વિચલન હોય તો આપણે ડી એમ કહીએ છીએ, ખાલી વિચલન હોય તો ડી કહીશું. ઓકે, ચલો સિમ્પલ છે. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક એટલે n તમારે મેળવવાનો છે. મિત્રો આમાં નાનો પ્રિઝમ એવું નથી કીધું, નાના પ્રિઝમ કોણ હોય, પ્રિઝમ નાનો પ્રિઝમ કોણ હોય તો તમારું સૂત્ર લખી શકો. ને નાનો પ્રિઝમ કોણ નથી કીધું, પણ અહીંયા પ્રિઝમ કોણ 6 ડિગ્રી આપી જ દીધો છે. મેં તમને કીધું છે કે 10 કરતાં નાનો હોય ને એટલે એ નાનામાં જ ગણાય, નાના પ્રિઝમ કોણમાં જ ગણાય. પ્રિઝમ કોણ 10 કરતાં નાનો હોય, મેં તમને થિયરીમાં કીધું હતું. તો અહીંયા 10 કરતાં નાનો છે એટલે હવે આપણું સૂત્ર થઈ જશે ડેલ્ટા બરાબર a ઇન્ટુ n માઇનસ 1. આ થઈ ગયું 3 ડિગ્રી બરાબર a એટલે 6 ડિગ્રી n. ઓકે, n તમારે મેળવવાનો છે n માઇનસ 1. આ થઈ ગયું 3/6 એટલે 0.5 બરાબર n માઇનસ 1. સો n ઇક્વલ ટુ માઇનસ 1 ઓલી બાજુ જાય તો પ્લસ 1 એટલે 1.5. આપણો આન્સર આવી ગયો 1.5. ચલો એના પછી 1.732 વક્રી ભવનાંકવાળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય આપેલ પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલું હોય તો પ્રિઝમ કોણનું મૂલ્ય મેળવો. ચલો લઘુત્તમ વિચલન કોણ શબ્દ આપ્યો છે. લઘુત્તમ વિચલન કોણ એટલે તમને ખબર છે કે ડીએમ. લઘુત્તમ વિચલન કોણ એટલે કે ડીએમ. લઘુત્તમ વિચલનનું મૂલ્ય પ્રિઝમ કોણ જેટલું હોય એટલે પ્રિઝમ કોણ એટલે એ. જો ભાઈ, ખાલી વિચલન કે તો ડેલ્ટા, લઘુત્તમ વિચલન કે તો ડીએમ. લઘુત્તમ વિચલન કે એટલે તમને પહેલાં છે ને એક ખબર પડવી જોઈએ કે I પ્લસ ઈ બરાબર a પ્લસ ડેલ્ટા, આ ગમે ત્યારે આવે. પછી R1 પ્લસ R2 બરાબર a, એ ગમે ત્યારે આવે. પણ પછીના જે બે સૂત્રો મેં તમને અહીંયા લખાવ્યા હતા એ લઘુત્તમ વિચલન કે ત્યારે આપણે લખીએ છીએ. એમાં એક ખાસ નાના પ્રિઝમવાળામાં તો એવું કાંઈ બહુ છે નહીં. ઓકે, તો જોતા જઈએ. લઘુત્તમ વિચલન આપ્યું છે, લઘુત્તમ વિચલન એ જેટલું છે, બરાબર. અને પ્રિઝમનો વક્રી ભવનાંક n બરાબર 1.732 આપ્યો છે. તો પ્રિઝમ કોણનું મૂલ્ય એટલે એની કિંમત છે એ કેટલી હશે? આવો તમને પ્રશ્ન પૂછ્યો છે. 40મો દાખલો છે, બરાબર. તો પ્રિઝમ કોણ જેટલું હોય તો એનું કિંમત કેટલી હશે? તો આપણે લઘુત્તમ વિચલન માટે આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા બરાબર a ઇન્ટુ n માઇનસ 1. સિમ્પલ છે. ચાલો ડેલ્ટા અથવા તો ત્યાં તમે ક્યારેક એવું લખી શકો લઘુત્તમ વિચલન કોણ ડીએમ બરાબર a ઇન્ટુ n માઇનસ 1. ચાલો ડીએમ એ જેટલું છે
તો એ બરાબર ઓકે લઘુત્તમ વિચલન dm છે એ સોરી આમાં પ્રિઝમ કોણ નથી આપ્યો એટલે આ સૂત્ર આપણે નહીં લગાવી શકીએ. એનું રીઝન છે કે આ સૂત્ર તો નાનો પ્રિઝમ કોણ હોય તો જ લગાવવામાં આવે છે. એટલે હવે આપણે પ્રિઝમ કોણ કેટલો છે એ આપણને ખબર નથી એટલે આપણે આપણું મેઇન સૂત્ર લગાવીએ. ચાલો પ્રિઝમનો વક્રી ભવનાંક n2 ઓલું મેં સૂત્ર લગાવ્યું નાનો પ્રિઝમ કોણ હોય તો, અને પ્રિઝમ કોણ આમાં આપ્યો નથી. જો પ્રિઝમ કોણ 10 કરતાં નાનો હોય ને 10 ડિગ્રી કરતાં નાનો અથવા તો રકમમાં નાનો પ્રિઝમ કોણ આવો શબ્દ આપ્યો હોય તો જ તમારે આ સૂત્ર મૂકવાનું. કયું? ડેલ્ટા બરાબર a ઇન્ટુ n-1 આ સૂત્ર આ હોય ને તો જ મૂકવાનું. આ યાદ રાખી લેજો. આમાં નથી કાંઈ નાનો પ્રિઝમ કોણ શબ્દ અને નથી 10 ડિગ્રી કરતાં નાનો એવું આપ્યું એટલે આપણે એ સૂત્ર ન મૂકી શકીએ. ચલો એ સૂત્ર ન મૂકી શકીએ તો પ્રિઝમના વક્રી ભવનાંકને n2 કહેવાય એ આપણને ખબર છે બરાબર. ચલો એ n2 છે. લઘુત્તમ વિચલન કોણ? લઘુત્તમ વિચલન કોણ એટલે dmનું મૂલ્ય પ્રિઝમ કોણ a જેટલું હોય તો એ બરાબર શું હશે? ચલો હવે લઘુત્તમ વિચલન શબ્દ આપ્યો. લઘુત્તમ વિચલનમાં એક આપણી પાસે સૂત્ર છે n2/n1 પ્રિઝમનો વક્રી ભવનાંક છેદમાં આસપાસનો વક્રી ભવનાંક બરાબર sin a પ્લસ dm/2 અપોન sin a/2. ઓકે કિંમત લખતા જઈએ. n2 1.732 બરાબર sin ઓકે સાઇન a પ્લસ એ તો આપણી પાસે છે નહીં એટલે એ એમનામ રાખો. ચલો dm છે એ જેટલું છે એવું કીધું છે એટલે ત્યાંય મૂકી દઉં એ છેદમાં 2 છેદમાં આવશે સાઇન a/2. તો આ થઈ ગયું 1.732 બરાબર સાઇન a 2a/2 એટલે સાઇન a અપોન સાઇન a/2. હવે આપણી પાસે આવું સૂત્ર છે કે ભાઈ સાઇન થીટા હોય તો તમે એને આવું લખી શકો કે 2 સાઇન θ/2 ઇન્ટુ કોસ θ/2 આવું લખી શકો બરાબર. તો અહીંયા આપણે લખી નાખીએ એ સૂત્ર 1.732 બરાબર 2 સાઇન a/2 કોસ a/2 આવું લખાય. થીટા તરીકે એ લઈ લો છેદમાં સાઇન a/2. ચલો બેમાંથી સાઇન a/2 છે એ કેન્સલ થયું. ઓકે સાઇન a/2 કેન્સલ થયું તો હવે તમારો જવાબ આવ્યો 1.732/2 બરાબર કોસ a/2 બરાબર આવું થયું. ચલો તો આનો ભાગાકાર કરશો એટલે અહીંયા લખું છું એની કિંમત આવે છે 0. આનો ભાગાકારની કિંમત આવે છે 0.866 તો 0.866. ઓકે મિત્રો પછી જુઓ અહીંયા cos a/2 છે. cos a/2 છે ને એને આવું લખાય કે sin 90 માઇનસ a/2 કારણ કે 90 હોય ને એટલે વિધેય બદલાઈ જાય cos થઈ જાય. sin 90 એટલે cos ગણાય. cos માઇનસ a/2 એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં બે ધન હોય. મેં તમને એક વખત આવ્યું ત્યારે ચરણ દોરીને સમજાવ્યું છે એટલે ફરીથી સમજાવતો નથી. ઓકે sin સામે જાય તો આ થઈ જાય sin ઇન્વર્સ 0.866 ઇક્વલ ટુ 90 ડિગ્રી માઇનસ a/2. ઓકે તો sin ઇન્વર્સ 0.866 નેચરલ સાઇનમાં કિંમત જોવાની એટલે તમારો જવાબ આવશે 60 ડિગ્રી. આ કિંમત જોશો તો જવાબ આવશે 60 ડિગ્રી બરાબર 90 ડિગ્રી માઇનસ a/2. ચાલો પ્લસ 90 છે ઓલી બાજુ જાય તો માઇનસ 90 60 માઇનસ 90 એટલે માઇનસ 30 ડિગ્રી બરાબર માઇનસ a/2. માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયું. a બરાબર 30 ગુણ્યા 2 એટલે 60 ડિગ્રી. તો પ્રિઝમ કોણ મિત્રો તમને મળી ગયો છે 60 ડિગ્રી. ઓકે ચાલો એના પછી નેક્સ્ટ પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 છે. dm બરાબર a હોય તો પ્રિઝમનો પ્રિઝમ કોણ કેટલો હશે? ચાલો પ્રિઝમનો પ્રિઝમ કોણ કેટલો હશે? આઈ થિંક ઉપર આપણે જે દાખલો ગણ્યો એ જ છે બરાબર. જુઓ બધું છે. લઘુત્તમ વિચલનનું મૂલ્ય પ્રિઝમ આપેલ પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલું હોય તો એણે શબ્દોની બદલે અહીંયા આપ્યું છે કે dm
લઘુત્તમ વિચલન બરાબર એ. ખાલી ફેર એટલો છે કે અહીંયા વક્રી ભવનાંક 1.732 છે, તો આમાં વક્રી ભવનાંક 1.5 છે, એટલે આ તમે જાતે ગણી શકશો. બરાબર, 11મો દાખલો છે લેવલ ગુજસેટમાં. બરાબર, 11મો દાખલો. એના પછી એક પ્રિઝમનો પ્રિઝમ કોણ એ છે, તેના દ્રવ્યનો, ચાલો પ્રિઝમનો પ્રિઝમ કોણ એ છે, એના દ્રવ્યનો વક્રી ભવનાંક, ચાલો વક્રી ભવનાંક એટલે પ્રિઝમના વક્રી ભવનાંકને આપણે કહીએ n2. ઓકે, n2 છે એ તમને આપ્યું છે cot a/2, cot a/2 છે. લઘુત્તમ વિચલન કેટલું હશે? ચાલો લઘુત્તમ વિચલન એટલે તમારે dm મેળવવાનું છે. હવે તમારે એક યાદ જ રાખવાનું, લઘુત્તમ વિચલન જ્યારે મેળવવાનું થાય ત્યારે તમારે એક સૂત્ર લખવાનું. જો પ્રિઝમ કોણ નાનો છે એવું ન આપ્યું હોય તો, પ્રિઝમ કોણ નાનો છે એવું આપે તો તમારે આ સૂત્ર લખવાનું કે dm બરાબર a ઇન્ટુ n માઇનસ 1 ડેલ્ટા m કે dm. પ્રિઝમ કોણ નાનો છે અથવા તો પ્રિઝમ કોણ 10 કરતાં નાનો હોય તો, આમાં એવું કાંઈ ન આપ્યું હોય અને પ્રિઝમ કોણ લઘુત્તમ વિચલન કોણ મેળવવાનું થાય એટલે આખું બંધ કરીને આ જ સૂત્ર લખવાનું n2/n1 પ્રિઝમનો વક્રી ભવનાંક છેદમાં આસપાસનો વક્રી ભવનાંક બરાબર sin a પ્લસ dm/2 અપોન sin a/2. સિમ્પલ છે. ચાલો કિંમત લખીએ તો એના દ્રવ્યનો વક્રી ભવનાંક થઈ જશે cot a/2. બરાબર, cot a/2. તો એ થઈ ગયું cot a/2 તમને આપેલું છે પ્રિઝમનો, છેદમાં હવા હોય એટલે એનો વક્રી ભવનાંક 1 છે, એ લખવાની જરૂર નથી. આ આવી જશે sin, ચલો આ થઈ ગયું sin a પ્લસ dm/2 અપોન sin a/2. હવે જુઓ મિત્રો, cot a/2 છે એને તમને ખબર છે કે cot એટલે cos થીટા અપોન sin થીટા, તો આપણે આવું લખી શકીએ કે cos a/2 અપોન sin a/2 બરાબર sin a પ્લસ dm/2 અપોન sin a/2. જો ટોટલી મેસ છે, થોડુંક ધ્યાન આપજો. બેમાંથી sin a/2 કેન્સલ થયું. ચલો બંનેમાંથી sin a/2 કેન્સલ થયું. હવે મારે અહીંયા sin છે તો અહીંયા sin લાવી દઉં. જુઓ હું કેમ ગણું છું. જુઓ અહીંયા cos છે. ઓકે, cos છે તો એને હું આવું લખી શકું. એ તો તમને ખબર છે કે sin 90 ડિગ્રી માઇનસ a/2. આ તમને ખબર હોવી જોઈએ. 90 હોય એટલે અહીંયા વિધેય બદલાઈ જાય. cos હોય તો sin થઈ જાય, sin હોય તો cos થઈ જાય. એટલે cos હતું, અહીં મેં 90 કર્યું એટલે આગળ sin થઈ ગયું. પછી a/2 જે છે એ એમ નામ લખવાનું, એ તમને ખબર હોય. 90 માઇનસ એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં બે ધન જ હોય, અથવા તો આપણે ખાલી આમાં એ જ ઉપયોગ કરવાનો આવે છે. બીજી વખત આવ્યું કે cos a/2 હોય અને sin 90 માઇનસ a/2 કહેવાય. બરાબર, આ થઈ ગયું sin a પ્લસ dm/2. ઓકે, બે બાજુ sin છે એટલે sin બેમાંથી કેન્સલ કરો તો તમારો આન્સર હવે આવો થાય કે ભાઈ 90 ડિગ્રી માઇનસ a/2 બરાબર a પ્લસ dm/2. ઓકે, 90 ને સામે ગુણી દો એટલે 180 ડિગ્રી માઇનસ a/2 બરાબર a પ્લસ ડેલ્ટા m/2. ચાલો બંનેમાંથી આ કેન્સલ થયું. સો ડીએમને આપણે સૂત્રનો કરતા બનાવીએ ફ્રેન્ડ્સ, તો આપણો આન્સર શું આવે કે dm ઇક્વલ ટુ, ઓકે dm ઇક્વલ ટુ આ પ્લસ એ છે, ઓલી બાજુ જાય તો માઇનસ એ, તો 180 ડિગ્રી માઇનસ આ માઇનસ એ છે, આ પ્લસ એ ઓલી બાજુ જાય એટલે માઇનસ એ, તો માઇનસ એ માઇનસ 2a, તો 180 માઇનસ 2a. તો આ તમારો આન્સર છે. ચલો એના પછી 21મો દાખલો છે. શું કીધું છે જુઓ, 1.5 વક્રી ભવનાંકવાળા પ્રિઝમ માટે, ચાલો n2 બરાબર 1.5, 1.5 વક્રી ભવનાંકવાળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય, ચલો લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય dm બરાબર પ્રિઝમ કોણ જેટલું છે, પ્રિઝમ કોણ જેટલું છે એટલે a જેટલું છે, તો પ્રિઝમ કોણ કેટલો હશે. હવે આ મારે ગણાવવાની જરૂર નથી. કયો દાખલો છે ખબર તમને? આનો આ છે, આનો આ દાખલો છે, જોઈ લો. બરાબર, એ કોની જેવો છે? તો ચોથા દાખલા જેવો, ગુજસેટનો જે ચોથો દાખલો આપણે ગણ્યો એની જેવો, એટલે ચોથા જેવો છે 11મો, અને 11મો તમે ગણશો સેમ એનો એ 21મો દાખલો છે. બરાબર, એટલે એ આમ ગણાવવું નહીં તો ચાલશે, કારણ કે તમે ઓલો દાખલો ગણો એના ઉપરથી આ ગણી લેવાનો છે. કોના ઉપરથી? ફરીથી કહી દો,
કયા દાખલા ઉપરથી? ચોથા દાખલા ઉપરથી. સેમ એની પ્રોસેસ છે, ખાલી ક્યાં જુઓ આ બધું એમની મજા આવશે, ખાલી ફેર ક્યાં પડશે તો અહીંયા કિંમત છે એ જુદી આવે. આમાં 1.732 છે, આમાં 1.5 છે, અને આ છે ને એ જ દાખલો આ છે, આમાં 1.5 છે. એટલે એ તમે ગણી શકશો ચોથા જેવું, ગુજસેટના ચોથા દાખલા જેવો છે, એટલે એ તમે હોમવર્કમાં ગણી નાખજો. ચલો, 1.5 વક્રી ભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમ કોણવાળા, નાનો પ્રિઝમ કોણ આવે એટલે આપણે રાજી થઈ જઈએ. ચલો, પ્રિઝમનો વક્રી ભવનાંક n2 બરાબર 1.6 વક્રી ભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમ કોણવાળા પ્રિઝમ વડે, ચાલો, નાના પ્રિઝમ કોણવાળા પ્રિઝમ વડે 3.6 ડિગ્રીનું વિચલન થતું હોય. ચલો, વિચલન એટલે એને કહેવાય ડેલ્ટા, તો એ છે 3.6 ડિગ્રી. તો પ્રિઝમ કોણ એ તમારે ફાઇન્ડ કરવાનો છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે. પ્રિઝમ કોણ નાનો હોય એટલે આપણે સૂત્ર લખી શકીએ કે ડેલ્ટા બરાબર a ઇન્ટુ n-1 આ સૂત્ર છે. ચલો, એની કિંમત છે એ તમારે મેળવવાની છે. આ છે 3.6, એ એમ નામ રાખો. n-1 1.6 -1 એટલે 0.6. તો 3.6 upon 0.6 ઇક્વલ ટુ એ થઈ જશે. ઓકે, સો એ ઇક્વલ ટુ, ચલો, સો એ ઇક્વલ ટુ એની કિંમત તમને કેટલી મળી ફ્રેન્ડ્સ? 3.6 upon 0.6 એટલે 6 ડિગ્રી આવશે. ચલો, એના પછી AI-EEE કાચના પ્રિઝમ માટે રાતા પ્રકાશનો વક્રી ભવનાંક, ચલો, રાતા પ્રકાશનો વક્રી ભવનાંક જુઓ. રાતા પ્રકાશનો વક્રી ભવનાંક એટલે NR, રેડનો વક્રી ભવનાંક કેટલો છે? 1.520. વાદળી પ્રકાશનો વક્રી ભવનાંક N બ્લુ, બ્લુનો વક્રી ભવનાંક તમને આપેલો છે 1.55. બરાબર. આ કાચના પ્રિઝમમાં લાલ અને વાદળી પ્રકાશના લઘુત્તમ વિચલન કોણ? ચાલો, લાલ માટે લઘુત્તમ વિચલન ધારો કે D1 હોય અને આના માટે લઘુત્તમ વિચલન D2 હોય. તો આમાંથી તમારે કહેવાનું છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે. તમે જુઓ કે તમારી પાસે એક સૂત્ર છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ એ પહેલાં તમે જોઈ લો કે NR અને NB, બ્લુ અને રેડ, એમાં કોનો વક્રી ભવનાંક વધારે છે ફ્રેન્ડ્સ? બ્લુનો વધારે છે. ઓકે, બ્લુનો વધારે છે વક્રી ભવનાંક. તો તમને ખબર પડે કે આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા બરાબર a ઇન્ટુ n-1 આ સૂત્ર છે. આ સૂત્ર મુજબ તમે જોઈ શકો કે વિચલન ડેલ્ટા ઇઝ પ્રપોઝનલ n ના સમપ્રમાણમાં છે. જેનો n વધારે હોય એમાં એનો વિચલન કોણ છે એ વધારે હોય, કારણ કે ડેલ્ટા ઇઝ પ્રપોઝનલ n, અથવા તો તમે ડેલ્ટાને ડી પણ કહી શકો છો, ડી ઇઝ પ્રપોઝનલ n. એનો મતલબ એવો થયો કે D1 અને D2 બે વિચલન કોણ તમે લખો તો જેનો વક્રી ભવનાંક વધારે હોય. ઓકે ફ્રેન્ડ્સ, કોનો વક્રી ભવનાંક વધારે છે બેમાંથી? બ્લુનો. તો બ્લુનો કોણ છે? D2 છે. તો D2 વધારે થશે, D1 ઓછો થશે. તો આ તમારો આન્સર આવશે. સિમ્પલ છે. ચલો, એના પછી ત્રિભુજાકાર ત્રિકોણ માટે વિચલન કોણ વિરુદ્ધ આઈનો આલેખ કયો થશે? આમાં મારે કહેવાનો થિયરીનો પ્રશ્ન છે. આપણે આવો આલેખ મેળવ્યો હતો. અહીંયા I બરાબર E હોય અને એ વખતે વિચલન છે એ લઘુત્તમ થાય, જેને ડેલ્ટા એમ કહેવાય. ચલો, એના પછી પ્રિઝમ દ્વારા થતા વિચલન કોણ ડેલ્ટાને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય. તો પ્રિઝમ દ્વારા થતું વિચલન, જો અહીંયા કીધું છે કે પ્રિઝમ કોણ એ ખૂબ નાનો હોય. ઓકે, પ્રિઝમ કોણ એ ખૂબ નાનો હોય તો તમારી પાસે સૂત્ર છે કે ડેલ્ટા બરાબર a ઇન્ટુ n-1. એનની બદલે એ લોકોએ વક્રી ભવનાંક મ્યુ આપ્યો છે, તો a ઇન્ટુ μ-1 ઇન્ટુ a. સિમ્પલ છે. સમબાજુ પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક √3 છે. ચલો, સમબાજુ પ્રિઝમનો દ્રવ્ય, સમબાજુ પ્રિઝમ કે એટલે પ્રિઝમ કોણ જુઓ, સમબાજુ પ્રિઝમ કે એટલે બધી બાજુ સરખી હોય. બધી બાજુ સરખી એટલે બધા ખૂણાના માપ 60 હોય. બધા ખૂણાના માપ 60 હોય તો આ પ્રિઝમ કોણ છે એ પણ 60 ડિગ્રી થાય. સિમ્પલ છે. તો a બરાબર 60 ડિગ્રી થશે. એનો વક્રી ભવનાંક √3 છે. પ્રિઝમના વક્રી ભવનાંકને આપણે કહી દઈશું n2 અથવા ગમે n પણ કહી શકાય. એ તમને √3 આપ્યું છે. લઘુત્તમ વિચલન કોણ કેટલો થશે? ચાલો, લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m તમારે ફાઇન્ડ કરવાનું છે. બરાબર. તો
આમ તો આવા દાખલા હવે મારે તમને કહેવાની જરૂર નથી. ઓકે, વિચારી લો કે આમાં ક્યાંય નાનો પ્રિઝમ એવું કાંઈ આપ્યું નથી. અને બીજું સમબાજુ પ્રિઝમ છે. સમબાજુ પ્રિઝમ છે એટલે પ્રિઝમ કોણ 60 થાય એ તમને ખબર પડે ને, એટલે એ 10 કરતાં મોટો છે. 10 કરતાં મોટો છે એટલે આમાં ઓલું સૂત્ર ડેલ્ટા બરાબર a ઇન્ટુ n-1 સહેલું છે, આપણને ગમે છે નહીં આવે. એ ન આવે, આ મેળવવાનું હોય તો મેં તમને કીધું છે આ મૂકી દેવાનું n2 - n1. આ dm છે ને બે સૂત્રથી મળે. જુઓ કયા કયા. એક તો dm ડી અથવા ડેલ્ટા અથવા dm બરાબર a ઇન્ટુ n-1, એક તો આ સૂત્રથી મળે. અને બીજું તમારે n2/n1 બરાબર સાઇન a પ્લસ ડેલ્ટા m/2 અપોન સાઇન a/2. મિત્રો આ બે સૂત્રથી જ તમને વિચલન મળે. બે સૂત્રથી જ વિચલન મળે. આમાં આ ડેલ્ટા અથવા dm અને અહીંયા ડેલ્ટા m અથવા dm, આ બે સૂત્રથી મળે. આ સૂત્ર તમે તો વાપરી શકો કે પ્રિઝમ કોણ 10 ડિગ્રી કરતાં નાનો હોય અથવા નાનો પ્રિઝમ કોણ શબ્દ આપ્યો હોય. જો એવું કાંઈ ન આપ્યું હોય તો આ સૂત્ર ગમે ત્યારે વાપરી શકાય. એટલે અહીંયા કાંઈ નથી આપ્યું એટલે આપણે એ સૂત્ર વાપરશું. કયું? સાઇન a પ્લસ ડેલ્ટા m/2 અપોન સાઇન a/2. જોતા જઈએ, કિંમત લખતા જઈએ. n2√3, n1 એટલે એક, એ છેદમાં લખવાની જરૂર નથી. સાઇન a ની જગ્યાએ આવશે 60 ડિગ્રી પ્લસ dm/2 અપોન સાઇન a/2. મિત્રો સાઇન a/2 એટલે સાઇન 60, 60ની અડધી કિંમત એટલે 30. આ સાઇન 30 એટલે 1/2 થશે. 1/2, છેદનો છેદ અંશમાં જાય અને સામે જવા. તો જુઓ ફરીથી કહું છું, સાઇન 30 એટલે 1/2, એ છેદનો છેદ અંશમાં જાય, એ 2 ને સામે જવા દો તો √3/2 બરાબર સાઇન 60 ડિગ્રી પ્લસ dm/2 થશે. ચલો સાઇનને સામે જવા દો તો સાઇન ઇન્વર્સ √3/2. હવે તમારે જોવું પડે કે અહીંયા સાઇન છે અને આ આપણો થીટા થઈ જાય. આની કિંમત સાઇનની આરે થીટા કેટલો હોય તો √3/2 આવે. તો તમને ખબર છે કે સાઇન 60 બરાબર √3/2 આવે. એટલે અહીંયા 60 નીકળી જાય, સાઇન નીકળી જાય. બરાબર, આ છે એ 60 કિંમત હશે, કારણ કે √3/2 એટલે સાઇન ઇન્વર્સ √3/2 એવું થાય સાઇન આ બાજુ આવે. તો સાઇનની કિંમત √3/2 ક્યારે આવે? 60 ડિગ્રી હોય ત્યારે. તો આ 60 ડિગ્રી બરાબર 60 ડિગ્રી પ્લસ dm/2. આને સામે ગુણી દો એટલે 120 ડિગ્રી. આ માઇનસ પ્લસ 60 ઓલી બાજુ એટલે -60 બરાબર dm. સો મિનિમમ ડેરિવેશન એંગલ 60 ડિગ્રી થશે. 120 - 60 એટલે 60 થશે. ચાલો એના પછી જુઓ, આ દાખલો આવી ગયો છે, ફરીથી મારે ગણાવવાનો નથી. 180 - 2 એ આપણો આન્સર આવ્યો હતો. એના પછી એક પ્રિઝમની વક્રીભવનકારક સપાટી પર 45 ડિગ્રીના કોણે એક પ્રકાશિત કિરણ આપાત થાય છે. પ્રિઝમ કોણ 60 ડિગ્રી છે. જો આ કિરણ લઘુત્તમ વિચલન અનુભવતું હોય તો વિચલન કોણ અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે? બહુ મસ્ત પ્રશ્ન છે. જો શું કીધું છે કે એક પ્રિઝમ તમને આપ્યો છે. આ પ્રિઝમ છે, આ પ્રિઝમ છે, એનો પ્રિઝમ કોણ છે એ 60 ડિગ્રી છે. તો a = 60 ડિગ્રી. અહીંયા તમે લંબ દોરી દો. બરાબર, હવે જે કિરણ આપાત થાય છે ફ્રેન્ડ્સ, બરાબર, કિરણ જ્યારે આપાત થાય આવી રીતે, ત્યારે એ કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે ને આપાત કોણ કહેવાય. આપાત કોણ I બરાબર 45 ડિગ્રી છે. ચલો, આ કિરણ હવાના પાતળા માધ્યમમાંથી કાચના ઘટ માધ્યમમાં જાય છે એટલે લંબ તરફ આવશે, એટલે વક્રીભૂત કિરણ છે. વક્રીભૂત કિરણ અહીંયા જે ખૂણો બનાવે એને કહેવાય R1. બરાબર, ચલો એ R1 છે. લઘુત્તમ વિચલન પૂછ્યું છે. લઘુત્તમ વિચલન કે એટલે તમારે મેળવવાનું થાય dm. લઘુત્તમ વિચલન કોણ dm કેટલું હશે એવું તમને પૂછ્યું છે. ચલો, લઘુત્તમ વિચલન કોણ dm મારે મેળવવો હોય તો મેં તમને કીધું છે કે પ્રિઝમ કોણ 60 છે એટલે મોટો પ્રિઝમ છે. મોટો પ્રિઝમ છે તો તમારે આ સૂત્ર લખવું પડે. n2 - n1 બરાબર સાઇન a પ્લસ dm લઘુત્તમ વિચલન કોણ છેદમાં 2 અપોન સાઇન a/2. સિમ્પલ છે. આ મેં સૂત્ર લખ્યું. ઓકે, આ મેં જે સૂત્ર લખ્યું છે એમાં તમારી પાસે કઈ કિંમત નથી જોવું પડશે. એકાદી કિંમત નથી. ચલો, a છે તો આ a 60 છે.
ડીએમ તો તમારે ફાઇન્ડ કરવાનું છે. નીચે સાઇન a બાય 2 એટલે 60/2 ઈ છે. ઓકે, n1 એટલે આસપાસનું માધ્યમ, આસપાસના માધ્યમનો વક્રીભવનાંક 1 લઈ લો. n2 એટલે પ્રિઝમનો પોતાનો વક્રીભવનાંક. ઓકે મિત્રો, પ્રિઝમનો પોતાનો વક્રીભવનાંક મારી પાસે નથી, તો મારે પહેલું કામ કરવું પડે પ્રિઝમનો વક્રીભવનાંક મેળવવો છે. ઓકે, પ્રિઝમનો વક્રીભવનાંક મેળવવો હોય તો આ બિંદુને આપણે કહી દઈએ P બિંદુ. તમને ખબર છે કે લઘુત્તમ વિચલન જ્યારે થાય તો લઘુત્તમ વિચલનની શરત છે કે R1 અને R2 બે સરખા થાય અને a/2 થાય. તો અહીંયા જે R1 ખૂણો બને એ a/2, એ છે એ 60 છે એટલે 60/2 થશે એટલે કે 30 થશે. તો બહુ મજાની કામ થઈ ગયું કે R1ની કિંમત તો તમને 30 મળી ગઈ. ચાલો, R1ની કિંમત 30 મળી ગઈ. અહીંયા હું સ્નેલનો નિયમ લગાવી દઉં, જોતા જજો ખાસ. ઓકે, ત્યાં હું સ્નેલનો નિયમ લગાવું તો સ્નેલનો નિયમ છે n1 sin I બરાબર n2 sin R1. n1 એટલે 1, sin I એટલે sin 45 ડિગ્રી બરાબર n2 આપણે ફાઇન્ડ કરવાનો છે અને sin 30 ડિગ્રી R1 એટલે. ઓકે, sin 45 એટલે 1/√2 બરાબર n2 sin 30 એટલે 1/2. ઓકે, આ સામે વયું જશે તો n2 બરાબર આ બે સામે વયું જાય, 2/√2 તો 2/√2. મિત્રો 2/√2 એટલે એને કહેવાય √2. એ તો લોજિક છે, √2. ઓકે, અહીંયા કિંમત મૂકું √2 આસપાસ 1 sin a/2. ઓકે, એ છે 60 પ્લસ ડીએમ મારે મેળવવું છે એટલે ડીએમ છેદમાં 2 એમ રાખવું અને આ થઈ જશે sin a/2. એ 60 છે, 60/2 એટલે 30. ચલો, sin 30 એટલે અહીંયા થઈ જશે 1/2. ધ્યાન આપજો, 1/2 1/2 એ 2 છેદનો છેદ અંશમાં જાય અને એ 2 ને અહીંયા લઈ જાઓ તો છેદમાં જાય. એટલે હવે મને આવું સૂત્ર મળે કે √2/2 બરાબર sin 60 ડિગ્રી પ્લસ dm/2. ઓકે, ચલો, √2/2 એટલે આ થઈ ગયું 1/√2 બરાબર sin 60 ડિગ્રી પ્લસ dm/2. સાઇન સામે જાય એટલે સાઇન ઇન્વર્સ 1/√2. ચાલો, સાઇનની કિંમત કેટલી હોય તો 1/√2 થાય? 45 હોય તો 45 ડિગ્રી બરાબર 60 ડિગ્રી પ્લસ dm/2. તો હવે dm માં મારે મેળવવું હોય તો સિમ્પલ છે કે આને 2 ને સામે જવા દો, 45 × 2 એટલે 90. આ 60 પ્લસ છે એ ઓલી બાજુ જાય તો -60. તો 45 માઇનસ 90 અહીંયા ગુણ એટલે 90, આ પ્લસ 60 આ બાજુ આવે એટલે -60. 90 - 60 એટલે તમારો આન્સર આવે 30 ડિગ્રી. બરાબર, તો તમારો એમાં જવાબ આવે છે 30 ડિગ્રી. જોઈ લો. ચાલો, 30 ડિગ્રી બે વસ્તુ પૂછી છો. લઘુત્તમ વિચલન 30 ડિગ્રી અને પ્રિઝમ કોણ તો આપણે મેળવો હતો નહીં, n2 √2. એટલે તમારો જવાબ આવે પ્રિઝમ કોણ, વક્રીભવનાંક, પ્રિઝમ કોણ નહીં, વક્રીભવનાંક √2 અને લઘુત્તમ વિચલન 30 ડિગ્રી. તો લઘુત્તમ વિચલન 30 ડિગ્રી અને વક્રીભવનાંક √2. ચલો, એના પછી જો પ્રિઝમ કોણ 60 ડિગ્રી અને વિચલન કોણ 40 ડિગ્રી હોય, પ્રિઝમ કોણ 60 ડિગ્રી અને વિચલન કોણ 40 ડિગ્રી હોય તો વક્રીભવન કોણ, ચલો, પ્રિઝમ કોણ A બરાબર 60 ડિગ્રી, વિચલન કોણ DM 40 ડિગ્રી. બરાબર, તો લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી હોય તો વક્રીભવન કોણ, હવે તમે વક્રીભવન કોણ એટલે તમે આમાં આકૃતિ દોરો, આ પ્રિઝમ છે. બરાબર, અહીંયા તમે લંબ દોરો, અહીંયા પ્રકાશનું કિરણ આપાત થાય, આ જે ખૂણો બનાવે આ આમ જાય, અહીંયા જે ખૂણો બનાવે R1 છે ને વક્રીભવન કોણ બને. તો આમાં છે ને આવું બધું આપ્યું છે પણ તમને સિમ્પલ ખબર પડે કે એણે શું કીધું છે, લઘુત્તમ વિચલન કોણ એટલે લઘુત્તમ વિચલન થતું હશે. લઘુત્તમ વિચલનની શરત છે વક્રીભવન કોણ એટલે R1 મેળવવો છે. પહેલાં યાદ રાખજો, આપાત કોણ, આ વક્રીભૂત કોણ, બહાર નીકળે નિર્ગમન કોણ અથવા નિર્ગમિત કિરણ. ઓકે, સિમ્પલ લોજિક છે કે ભાઈ જ્યારે લઘુત્તમ વિચલન હોય ત્યારે R1 R2ની કિંમત સરખી હોય ને a/2 હોય તો R1 બરાબર a/2, એ 60 આપ્યું છે એને ભાગ્યા 2 એટલે 30 ડિગ્રી. તો 30 ડિગ્રી તમારો આન્સર છે. બહુ
સરસ મજાનો પ્રશ્ન છે. ચાલો, √3 દ્રવ્યનો વક્રી ભવનાંક ધરાવતા એમ્સમાં પૂછાયેલો પ્રશ્ન છે. સમબાજુ પ્રિઝમ માટે ન્યૂનતમ વિચલન કોણ? હવે મને એવું થાય છે કે તમને ખબર પડી જાય આવા દાખલા હવે મારે ગણાવવાની જરૂર નથી, બરાબર, કારણ કે તમે આના વિશે બધા જાણતા જ છો. છતાં જોઈ લઈએ. √3 દ્રવ્યનો વક્રી ભવનાંક ધરાવતું સમબાજુ પ્રિઝમ. ઓકે, સમબાજુ પ્રિઝમ છે, જોઈ લો. સમબાજુ પ્રિઝમ હોય એટલે આપણને એટલી ખબર પડે કે પ્રિઝમ કોણ એ બરાબર 60 ડિગ્રી થાય. સિમ્પલ લોજિક. ઓકે, દ્રવ્યનો વક્રી ભવનાંક n2 બરાબર √3 છે. આસપાસ કાંઈ ન હોય તો હવાનું માધ્યમ હોય એટલે n1 બરાબર 1 છે. શું પૂછ્યું છે? ન્યૂનતમ વિચલન કોણ, લઘુત્તમ વિચલન કોણ, dm. ચાલો, પ્રિઝમ કોણ જોઈ લેવાનું. 10 કરતાં નાનો છે, મોટો છે, બે સૂત્રો હમણાં મેં તમને કીધા. 10 કરતાં મોટો છે એટલે આપણું સૂત્ર આવે n2/n1 બરાબર sin a પ્લસ dm/2 sin a/2. હવે મારે આગળ આ દાખલો ગણાવવાનો નથી. આગળની કેલ્ક્યુલેશન તમે કરી શકો, કારણ કે અગાઉ આપણે ઘણી બધી વખત કરી છે. n2 એટલે √3, n1 એટલે 1, sin 60 ડિગ્રી પ્લસ dm/2, અને આ થઈ જશે sin a/2. 60/2 એટલે sin 30. sin 30 એટલે 1/2, એ છેદનો છેદ અંશમાં જશે એટલે આ થઈ જશે √3/2 બરાબર. જુઓ, sin 30 એટલે 1/2, છેદનો છેદ અંશમાં ગયો, એ બેને સામે લઈ ગયા તો આ થઈ ગયું. એકના એક દાખલા છો ભાઈ આ બધા. મને ગણાવવું ન હોય તો એમ થાય ગણી દઉં, તમને નહીં ખબર પડે. નહીં આનો આ દાખલો આપણે ગણ્યો હોય છે. ચલો, √3/2 બોલો મિત્રો. √3/2. તો હવે તમારે એની આગળની કેલ્ક્યુલેશન છે એ કરી નાખવાની છે, બરાબર. હવે થઈ જશે ને. √3/2 ક્યારે થાય? સાઈનની